પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી તેના વિરોધમાં ક્ષત્રિય સમાજે પોતાના આંદોલનનું પાર્ટ 2 શરૂ કર્યું છે। ગાંધીનગરના લેકાવાડા ગામની અંદર લેકાવાડા રાજપૂત સમાજ દ્વારા એક સભાનું આયોજન કરાયું, જેમાં નારીના માન સન્માન માટે ગામના યુવાનો વડીલોએ એકત્ર થઈ અને ભાજપ વિરુદ્ધ કઈ રીતે મતદાન થાય એની ચર્ચા કરી। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે તેમણે સોગંદ પણ લીધા। ગાંધીનગરના દરેક જિલ્લા તાલુકા શહેરની અંદર રાજપૂત સમાજની સાથે સાથે અન્ય સમાજમાં પણ રોષ છે, જેના અનુસંધાને ગામમાં લોકો એકત્ર થયા અને નારી સન્માન માટે તેમણે સોગંદ લીધા છે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવાનું। આટલું જ નહીં, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું ટેબલ પણ નથી મુકાવાનું અને બૂથની અંદર પણ એમને બેસવા નથી દેવાના એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો જોઈ લો અને સાંભળી લો ક્ષત્રિયો શું શપથ લઈ રહ્યા છે। અનંત થયેલું છે એટલા માટે આજથી અમે ભાજપ વિરુદ્ધ વોટિંગ કરી અને ગમે તે વખતે અમારી જેટલી મહેનત થાય એટલી એ મહેનત કરી અને ભાજપને હરાવવાનો પ્રયાસ કરીશું અને ભાજપ વિરુદ્ધ જય ભવાની, જય ભવાની, જય ભવાની। ભાજપના ઈશારે પોલીસ દ્વારા તમામ આપણા ભાઈઓની અટકાયત કરવામાં આવે। મોટા દહીંસરાની અંદર એક પણ અટકાયત નથી થઈ। આ સૌથી મોટી આપણી સફળતા અને આપણા ગામમાં ભાઈ આ જે વિરોધ હતો એને એમ હતું કે ભાઈ 2-4 જણાને પકડી લઈશું ને આ બધા ઘરે વયા જાય, પણ આપણે બધા એક પકડો તો બધાને પકડો, પણ અત્યારે અમે ગુનો કરી તો અમે કોઈ ગુનો કર્યો અને આપણા ઘરે કોઈ આવતું હોય ને આપણે ના પાડી ભાઈ તું ન આવતો તો આપણે એનો વિરોધ કરીએ છીએ। આપણે ના પાડી હતી ગ્રામ સમાજ કે ભાઈ અમારા ગામમાં ન આવતા, કોઈ આવ્યા ને આપણે વિરોધ કર્યો બરોબર। આપણે ભાઈને બેહાડ્યા હતા પોલીસની ગાડીમાં, એમાંથી પણ આપણી સૌની એકતા હતી એટલે અધિકારીઓ સાથે વાત કરી કે આ કરી અને ખોટો માહોલ બગડશે એટલે પોલીસે પણ સહયોગ આપીને આપણા ભાઈને ઉતારી દીધા હતા। એટલે આ પણ આપણી સૌથી મોટી સફળતા કહેવાય। આપણા બધા અને આપણું જે લક્ષ્ય છે 7 તારીખે એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આપણે બધાએ મથવાનું છે। મોરબી આપણા ગામમાંથી ઓછી સંખ્યામાં આવી ગયા હતા એટલે ત્યાં જે વાત થઈ હતી એ કરું, ત્યાં બધાને શપથ લેવડાવ્યા હતા। આપણું ગામ શપથ લેવામાં બાકી છે। બધે 5 મત દેશું, 10 મત દેશું, આવી બધાએ એક સભ્ય મત લઈ આવશે આવી બધે શપથ લીધી હતી। પણ મોરબીની અંદર આપણે અલગ શપથ લેવડાવી હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે હું પોતે ઉમેદવાર છું, એ રીતના હું મારી તૈયારીઓ અને મહેનત કરીશ બરાબર। આ મહેનતના શપથ આપણે પણ અત્યારે લેવાના છે અને જે ભાઈઓ આપણામાંના ભાજપની અંદર જોડાયેલા છે એમને પણ આજે પૂરેપૂરો સાથ સહકાર આપણને આપ્યો છે। એમાં કોઈ બે મત નથી અને એમને રાજકારણ બાજુએ મૂકી અને સમાજને આજે ભેગા રહ્યા છે અને જે સુધી આપણે ભેગા હતા એના માટે પણ આપણે બધા આપણી જગ્યાએ ઉભા થઈને શપથ લેશું। મોટા દહીંસરાનો ક્ષત્રિય રાજપૂત જાગનાથ દાદાના સાનિધ્યમાં ધર્મના નામે સોગંદ લઉં છું। ભારતીય જનતા પાર્ટી અને એના ઉમેદવાર એની સામેનો હું હરીફ ઉમેદવાર હોય એ રીતે આ ચૂંટણીમાં મતદાન કરીશ, કરાવીશ અને ભાજપને હરાવવાના પૂરતા પ્રયત્ન કરીશ। હું ધર્મના નામે સોગંદ લઉં છું। જય ભવાની, જય ભવાની, જય ભવાની, આપણું રાજપૂત સમાજનું કે ભાઈ આવું એકદમ શાંતિપૂર્ણ આપણું આંદોલન આજ સુધી ક્યાં જોવા મળ્યું નથી એમ। તો એના માટે આટલી શાંતિ જળવાઈ રહે
અને આપણા માટે કે ભાઈ ગામમાં ચલો તો પહેલાં આપણે શેનો વિરોધ હતો? તો આપણે રૂપાલાનો વિરોધ હતો એમ કે ભાઈ રૂપાલાને સાઈડ કરે તો અમે તૈયાર છીએ એમ કે ભાઈ ભાજપ જોડે. પણ હવે એને રૂપાલાને સાઈડ કર્યો નહીં એટલે આપણે શું આવ્યું કે ભાઈ સંકલન સમિતિ આપણને શું સૂચના આપી કે ભાઈ આપણું હવે ભાજપ ઓપરેશન. હવે ભાજપ ઓપરેશન એટલે ભાજપ આજ સુધી જેટલું થયું આપણે જોઈ લઈએ, જેને વોટિંગ કર્યું. પણ હવે આપણે શું કે ભાઈ ક્ષત્રિયો અત્યારે એના જોડે 70 વર્ષ સુધી ભાજપ કરીને રહ્યા, પણ આપણું એને રાખ્યું નહીં. તો મોટા દહીંસરામાં પણ ક્ષત્રિય સમાજે ભારે વિરોધ કર્યો. પોલીસ ત્યાં પહોંચી અને પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી. ક્ષત્રિય સમાજ આખો એક થઈ ગયો, એકતા બતાવી અને પોલીસ વાનમાં બધા જ બેસવા માટે તૈયાર થઈ ગયા, જેના કારણે પોલીસે બંને પક્ષે સમજાવટ કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે નીકળેલા નેતાઓએ પોતાનો રૂટ બદલવાની ફરજ પડી. બીજા ગામ તરફ 8 કિલોમીટર દૂર જવા એ મજબૂર બન્યા અને પોતાનો રૂટ છે એમણે બદલ્યો. જોઈ લો એ દ્રશ્યો પણ. હા બધા ભાઈ શાંતિ રાખજો. તો પરસોત્તમ રૂપાલાના વિરોધનો જે વંટોળ છે એ હવે ભારતીય જનતા પાર્ટી સામે ઉઠ્યો છે અને હવે ભાજપને હરાવવા માટે ક્ષત્રિયો મેદાનમાં આવ્યા છે. ડેમેજ કંટ્રોલના પ્રયાસો થઈ રહ્યા છે, ગુપ્ત બેઠકો થઈ રહી છે અને ચર્ચાઓ ક્ષત્રિય નેતાઓ સાથે અને આગેવાનો સાથે કરવામાં આવી રહી છે. એવું સમજાવવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થાય એવા પ્રયાસો કરો. દરેક નેતાઓને આ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી રહી છે, પરંતુ ક્ષત્રિય સમાજ હવે ઝૂકવાના મૂડમાં નથી અને આજથી તો ધર્મરથનો પણ પ્રચંડ આરંભ તેમણે કર્યો છે. એટલે ધર્મરથ ગામે ગામ ફરશે અને ગામે ગામની જનતાને સમજાવશે કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરો. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું 400 પારનું ટાર્ગેટ કેવી રીતે પૂર્ણ થશે, 5 લાખની લીડનું CR પાટીલનું ટાર્ગેટ કેવી રીતે પૂર્ણ થશે એ પરિણામના દિવસે ખબર પડશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.